બરાબર જામ્યો તો નથી મેળો પણ તોય તો હવે અમે થોડીક બાપા સીતારામ પાણીપુરી ને ફરસાણનું બધી વસ્તુ મહાકાલેશ્વર મમલેશ્વર. હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો પહેલાં તો બધાને હર હર મહાદેવ. અને આજે હું ને ભાવેશભાઈ બે આવી ગયા છીએ ગોપનાથ, અને આજે છે ભાદરવી અમાસ. તો ભાદરવી અમાસમાં ગોપનાથ આવી ગયા છીએ. મેળામાં તમને બધી જ માહિતી દેવાનો છું મેળાની. છેલ્લે સુધી વ્લોગમાં બન્યા રહેજો. ચેનલમાં પહેલા આવ્યા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને વિડીયોને લાઈક કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, અને મિત્રો સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં. તો તમે છેલ્લે સુધી વ્લોગમાં બન્યા રહેજો. ભાદરવી અમાસની બધી જ માહિતી તમને દેવાનું છું. તો હાલો હવે અંદર આપણે જઈને દાદાનું દર્શન કરી લઈએ. જોઈ શકો છો ફ્રેન્ડ તમે, આ ભાદરવી અમાસના દિવસે ગોપનાથમાં ભક્તોનું ભારે ઘોડાપુર ઉમટી આવ્યું છે. જોઈ શકો છો તમે, આ બધા ભક્તો દર્શન કરવામાં લાઈન લાગી રહી છે. ભાદરવી અમાસ ને આજે બધા ફૂલ ટ્રાફિક ગોપનાથમાં જોવા મળી રહ્યું છે. દર્શનમાં વારો પણ આવતો નથી. જોઈ શકો છો તમે. ભાદરવી અમાસના દિવસે અહીંયા પાણી ચડાવવા આવે છે, બધા ભગવાનની પૂજા કરે છે. અને અહીંયા બધા બેઠેલા હોય છે. ઘઉં ચોખાન છે કે અમારે કાંઈ દેવું હોય બધું અહીંયા કહી શકો છો. કુમારને જોવા ભાવેશભાઈ રાખડી કાઢે છે, દરિયામાં પધરાવી દે. બરાબર ને, રાખડી કાઢી નાખી. અહીંયા પધરાવો તો ખરી, અહીંયા હેઠે પડી ગઈ. જોવા અહીંયા હાલો ભાવેશભાઈ, આમ અંદર જવું જોઈએ તમારે. જોઈ શકો છો ફ્રેન્ડ, આપણે અહીંયા દરિયા પૂગી ગયા છે. એના પૂજાની વિધિ પણ શરૂ છે ભાદરવી અમાસના માટે. બધા હા ભાવેશભાઈ જો અમારે દરિયાની આનંદ કરે છે, મોજ કરે છે. કેમ લાગ્યું ભાવેશભાઈ દરિયા ભાદરવી અમાસ જેવું કઈ લાગે કે તમને? આજે શરૂ થાય છે. હા મને એવું જ લાગે. આજ કઈ બહુ જામ્યું નથી હજી. કા કુમાર નહીં બોલીએ કે ખાલી ઊંચો હાથ કરશે. ખાલી મૂંગો સોમવાર છે ને એટલે ફૂલ ને એવું પધરાવા આવે છે. હજી મેળો બહુ બરાબર જામ્યો તો નથી, પણ હજી તો અમે તો વહેલા છે. અમે તો દર્શન કરવા માટે જ આવ્યા હતા. જોઈ શકો છો તો. ફ્રેન્ડ્સ તમે ગોપનાથ દાદાએ દર્શન કરવા આવશો ભાદરવી અમાસમાં, અહીંયા તમારે 12 જ્યોતિર્લિંગના ડેમો પણ રાખેલા છે. 12 જ્યોતિર્લિંગ બનાવેલી છે. જોઈ શકો છો તમે. સોમનાથ, મહાકાલેશ્વર, મમલેશ્વર બધી જ્યોતિર્લિંગ અહીંયા બનાવેલી છે. મલ્લિકાર્જુન, વૈદ્યનાથ. ઓ ફ્રેન્ડ જોઈ શકો છો તમે, અહીંયા બધા ડેમો બનાવેલા છે. કેદારનાથ, નાગેશ્વર, ત્રંબકેશ્વર, ભીમેશ્વર, રામેશ્વર, મહાદેવ, ધ્રુમેશ્વર, કાશી વિશ્વનાથ, વિશ્વનાથ. જોઈ શકો છો ફ્રેન્ડ તમે, આ કેદારનાથની બનાવેલું છે. અહીંયા બદ્રીનાથ, યમનોત્રી, ગંગોત્રી ના સામે ગોપનાથ મહાદેવ દાદા. જો ચાની પ્રસાદી લેવા આવી ગયા ભાવેશભાઈ. જો ચાની પ્રસાદી લઈ, કુમારે ચાની પ્રસાદી લઈને. કેમ લાગ્યું કુમાર ચાની? બોલશે નહીં પણ ભાવેશભાઈ તો બોલશે જ. કેમ લાગી ચાની પ્રસાદી? જો ફ્રેન્ડ ચાની પ્રસાદી લઈ લીધી. ચાની પ્રસાદી હોય એમાં કઈ ઘટે નહીં. જોવો હા મેળાની તૈયારી થાય છે ફ્રેન્ડ. જોઈ શકો તો તમે. હજી બરાબર જામ્યો તો નથી મેળો, પણ તોય તો હવે અમે થોડુંક જે પ્રમાણે મેળો
શરૂ થશે એ પ્રમાણે તમને બતાવી દઉં. જો અહીંયા પાણીપુરીના સ્ટોલ છે. બલરામ સીતારામ પાણીપુરી ને ફરસાણનું બધી જ વસ્તુ અહીંયા ફ્રૂટ ને બધું જ છે. જોઈ શકો છો તમે. તો હજી તો બધા આવકમાં છે. હજી બરાબર મેળો જામ્યો નથી. હજી 8 વાગ્યા છે તોય તે તો હજી તો બધા સામાન લાવે છે. અહીંયા ગાડીઓ મોટે આવે છે. આમાં ક્યારે શરૂ કરશે ને ક્યારે મેળો પૂરો થાય હે ભાવેશભાઈ? પ્યાલીના સ્ટોલ જે કાંઈ ખુલ્યો તો નથી. તો હજી તો અહીંયા ખાલી ટેબલ ગોઠવેલા છે. હજી 8 વાગ્યામાં જરા શરૂ થઈ જાવ તો હું કે ભાવેશભાઈ જો આ ખાલી સ્ટોલ મનોરંજન છે. અહીંયા જો આ ટેટુ વાળા છે. ટેટુ આર્ટિસ્ટ મિત્રો આપણે અહીંયા આવી ગયા છીએ ગોપનાથ મેળામાં. ને સેલ લાગેલો છે. મારા મિત્રનું જ છે. તમે આવો તો અહીંયા જોઈ શકો તો તમે.